અમદાવાદના કોટ વિસ્તારમાં પીવાના પાણીની અછતને લઈને ખાડિયા અને જમાલપુર વોર્ડના કોંગ્રેસ કાઉન્સિલરોએ મહાનગરપાલિકા કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસ શહેર પ્રમુખની આગેવાનીમાં કાઉન્સિલર અને કાર્યકર્તાઓએ પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો। કહ્યું કે લાંબા સમયથી અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, જેના કારણે વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। કોંગ્રેસે તાત્કાલિક ઉકેલની માંગ કરી। જો કે શહેર પ્રમુખ સાથે માત્ર 8 જ કાઉન્સિલરો અને થોડા જ કાર્યકર્તાઓની હાજરીથી વિપક્ષની એકતા પર પણ સવાલ ઉઠ્યા। જે પાણી જરૂરિયાત છે એ પાણી પૂરતો પ્રમાણમાં મળતો નથી। પાણી જે છે પોલ્યુશનવાળો આવે છે, જેના હિસાબે ઘણા લોકોમાં બીમારીઓ ફેલી ગઈ છે। અમારી રજૂઆતને ધ્યાનમાં લીધી નથી, એટલે આજે અમે બધા કોર્પોરેટર જમાલપુર અને ખાડિયાના કોર્પોરેટર, સ્થાનિક આગેવાનો અને અમારા અમદાવાદ શહેરના કોંગ્રેસના પ્રમુખશ્રી બધા સાથે આવ્યા છે। આજે જે કમિશનર સાહેબે અમારી રજૂઆત સાંભળવાની હતી, એ કમિશનર સાહેબ રજૂઆત સાંભળ્યા વગર જતા રહ્યા છે।